નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણતરીના દિવસો હવે બાકી છે અને ત્યારે શહેરમાં ગણેશ મંડળો કે જેમના થકી આપણે ખૂબ જ ઉત્સાહ સાથે આ ગણેશોત્સવ ઉજવીએ છીએ, તે ગણેશ મંડળો કઈ રીતે આયોજન કરે છે, તેઓ દ્વારા શું થીમ નક્કી કરવામાં આવે છે, તેની પાછળ તમામ સભ્યોની શું મહેનત હોય છે અને કયા પ્રકારનું આયોજન તેઓ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, તમામ માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે આ વર્ષે અલગ અલગ વડોદરા શહેરના જે મંડળો છે તેમની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છે. ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે એવું કહી શકાય, કારણ કે અલગ અલગ શ્રીજીની આગમન યાત્રાઓ શહેરમાં નીકળી રહી છે ને એક ઉત્સવ જેવો માહોલ આપણે વડોદરા શહેરમાં જોઈ રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું પથ્થરગેટ યુવક મંડળની. છેલ્લા ઘણા સમયથી તેઓ શ્રીજીની સ્થાપના કરી રહ્યા છે. ઉત્સાહ સાથે શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરે છે. 10 દિવસ શ્રીજીની આગતા સ્વાગતા કરે છે અને અલગ અલગ થીમ સાથે આયોજન તેઓ કરતા આવ્યા છે. એટલે આજે મારા સ્ટુડિયોમાં પથ્થરગેટ યુવક મંડળના સભ્યો ઉપસ્થિત છે, એટલે તેમની સાથે જ વાત કરીશું. યુવક મંડળની શરૂઆત ક્યારથી થઈ, તેમનો ઇતિહાસ શું છે, કઈ રીતે શ્રીજીના પંડાલનું તેઓ શણગાર કરે છે, શ્રીજીની મૂર્તિની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે, થીમ માટે શું નક્કી કરતા હોય છે, આ તમામ બાબતો માટે આપણે તેમની સાથે જ વાત કરીશું. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. પથ્થરગેટ યુવક મંડળ, શ્રીજીની સ્થાપના તમે ઘણા વર્ષોથી કરતા આવ્યા છો. પહેલાં તો કેટલા વર્ષોથી કરો છો સ્થાપના, એ વિશે જણાવો. અમે 54 વર્ષથી શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે. આ અમારું 54મું વર્ષ છે. 54મા વર્ષ આવતા અમે એવરી યર કંઈક ને કંઈક યુનિક આપણા સમાજને મેસેજ મળે એ માટે અમે કંઈક યુનિક પ્રોજેક્ટ લાવીએ છીએ. જેવી રીતે મેં વાત કરીશ કે 2026થી અમે જે યંગ જનરેશન, અમે બધા અત્યારે તમે જોઈ રહ્યા છો યંગ છે, અમે 2016થી અમે લોકોએ હેન્ડલિંગ હાથમાં લીધું છે. એ પહેલાં બી અમારા જે સિનિયર્સ છે એ લોકોએ બી 1999થી જે આપણે ગણેશજીની પ્રતિમા છે એની હાઇટ મોટી કરીને એક મેસેજ પાસ કરતા હતા. તો મેં 2016થી જે વાત કરીશ એમાં અમે ફર્સ્ટ યરથી જ અમે સેવ ઇલેક્ટ્રિસિટીથી સ્ટાર્ટ કરી દીધું, જે આ વર્ષે અમે પહોંચ્યા છે સેવ એનિમલ સેવ ટ્રીઝ પર. હવે જે તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે કરંટ સિનારીઓ ચાલી રહ્યો છે કે આપણે બહુ જ બધું પોલ્યુશન વધી રહ્યું છે આપણા દેશમાં. હવે તમે એક ઇન્સિડન્સ એવો બી હમણાં થોડા ટાઈમ પહેલાં થઈ ચૂક્યો છે, જે કર્ણાટકમાં, જે મે બી બધાને આઈડિયા હશે કે ત્યાં બહુ જ બધા ટ્રીઝ કટ કરીને ત્યાં રીડેવલપિંગ માટે એ જગ્યા ફાળવવામાં આપી હતી. તો એના પછીના શું બધા એનિમલ્સને અને ટ્રીઝને લઈને શું પ્રોટેસ્ટ થયા હતા એને અમે સપોર્ટ આપીને આ વર્ષે અમે સેવ ટ્રી સેવ એનિમલના બેઝ પર અમે થીમ કરી રહ્યા છે. તો તમે અમારે જે આ વખતે અમારી શ્રીજીની પ્રતિમા છે એમાં જોઈ શકશો કમળ બી છે અને મોર બી છે. અમે ટ્રી નહોતા લાવી શકતા બિકોઝ અમારી એક લિમિટેશન હતી કે અમારે જે પ્રોજેક્ટ હતો એમાં અમે ટ્રી નહોતા લાવી શકતા, એટલે અમે એક કમળ અને એક મોર દર્શાવ્યો છે. મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ વખતની થીમ તમારી, તમે જણાવ્યું જેમ કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કે વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ, એને કાપીશું તો પર્યાવરણને નુકસાન થાય અને એ આગળ જતાં માનવ પર અસર કરશે. સાથે સાથે ઘણા વર્ષોથી તમે જ્યારે આયોજન કરી રહ્યા હોય, અલગ અલગ થીમ પર જ્યારે કામ કરતા હોય, તો આ મૂર્તિની પસંદગી માટે કેટલો સમય લાગ્યો અને કઈ રીતે નક્કી કર્યું કે આ જ પ્રકારની મૂર્તિ બનાવવાની છે? એવરી યર જેવી રીતે આ વખતે આપણે 6 સપ્ટેમ્બરના અમારા આપણે ગણપતિનું વિસર્જન થઈ જશે, એ પછી અમારે અરાઉન્ડ નવરાત્રી પછી એવરી યર અમારી કમિટીની મિટિંગ બોલાવવામાં આવે છે. એટલે એવું કહેવા જઈએ તો આખું વર્ષ અમારે ગણપતિની પ્રોસેસ ચાલુ જ હોય છે. એવું નથી કે આજે 6 મહિના પછી અમે કોઈ પ્રોસેસ કરતા હોઈએ, બિકોઝ મૂર્તિ ફિક્સ કરતાં પહેલાં અમારે બહુ બધા મૂર્તિકાર જે આર્ટિસ્ટ કહેવાય છે એ લોકોને મળવું પડે છે, એમનો રિવ્યૂ લેવો પડે છે કે કેવી રીતે પ્લાનિંગ થશે. હવે અમારું મંડળનું સ્થાપના એવી જગ્યા પર છે કે અમારે હાઇટ અને વેડ્થ બેઉ મેઝર કરીને આગળ પ્લાનિંગ કરવા પડે છે, એટલે અમારે એ બધું જોઈને આગળ પ્લાન કરતા હોઈએ છીએ. જી, આપની સાથે પણ વાત કરીશું. મંડળ ઘણા વર્ષોથી આયોજન કરી રહ્યું છે શ્રીજીનું અને એને લઈને. કેટલા સભ્યો છે એક તો આ પથ્થરગેટ યુવક મંડળમાં? કઈ રીતે બધા જ ભેગા થઈને, જેમ કે આમણે જણાવ્યું કે આખા વર્ષ દરમિયાન જ આખું પ્લાનિંગ થતું હોય, એટલે જણાવો કે શું મહેનત લાગે છે? એકચ્યુઅલી 8-9 મહિનાથી મહેનત કરતા હોઈએ છોકરાઓ, અને અરાઉન્ડ પથ્થરગેટ એરિયામાં અમારા અરાઉન્ડ 200+ મેમ્બર છે. એમાં યંગ જનરેશન બી છે, સિનિયર લોકો બી છે, અને બધાનો સપોર્ટ બી હોય છે એ રીતે. અને જે મહેનત છે ને એ દરેકની છે એ બાબતમાં, અને દરેકનો જે સપોર્ટ આવે છે. અને આ વખતે અમે આગમન બધું જે કર્યું
ને બહુ સારી રીતે અમે આયોજન કર્યું હતું આ વખતે, અને બસ આ રીતે આયોજન અમે દર વર્ષે કરીએ એવી જ આશા છે. અને આગળનું જનરેશન બી અમારું નવું આવશે એ બી આગળ આવી રીતે કરે એવી અમારી ઈચ્છા છે. જી, ઘણા બધા કાર્યક્રમોનું આયોજન ગણેશ મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે. ખાસ કરીને લોકો આપણે વડોદરા શહેરમાં તો એટલા માટે જ ગણેશોત્સવ પ્રખ્યાત છે કે સાંજ પડે એટલે બધા જ પોતાના પરિવાર સાથે નીકળી પડે કે કયા મંડળમાં કયા પ્રકારની શ્રીજીની મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ ભીડ નિયંત્રણ માટે કોઈ ખાસ આયોજન તમારા તરફથી હોય છે, કેમ કે લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે રાત્રિ દરમિયાન પણ શ્રીજીના દર્શન કરવા માટે? જે એમાં એકચ્યુઅલી પોલીસનો સપોર્ટ અમને હોય છે જ દર વર્ષે, જેમ આ વખતે બી હતો જ. અને પ્લસ અમારા અમુક મંડળના સભ્ય બી છે એ બી ટ્રાફિક કંટ્રોલમાં ઊભા હોય છે, અને એ લોકો બી હેલ્પ કરે છે સાથે પોલીસને, અને પોલીસનો સારો સપોર્ટ હોય છે અમારી બાજુ. અને દરેક મંડળમાં આવી પ્રોસેસ હોય છે જ, પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવે છે, પોલીસ એમની રીતે આવી જાય છે અને ટ્રાફિક કંટ્રોલ બી કરે છે. પ્લસ દરેક મંડળના સભ્યો બી હોય છે એ બી ટ્રાફિક કંટ્રોલ કરતા હોય છે. એટલે આવી રીતે સારી રીતે આયોજન થાય એ પૂરતું જ આ બધા ધ્યાન રાખતા હોય છે. જી, સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. જેમ કે આપણે જણાવ્યું, પર્યાવરણ માટેનો આ સંદેશો આપતી તમે શ્રીજીની પ્રતિમા આ વખતે સ્થાપિત કરવાના છે. આગમન યાત્રા જો કે થઈ ગઈ છે અને હવે તૈયારીઓ ચાલતી હશે. શું અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, કેમ કે હવે થોડાક જ દિવસો બાકી છે શ્રીજીની સ્થાપનાને? હમણાં તો અમારો પંડાલ ગણપતિનો રેડી થઈ રહ્યો છે, અને સમજો ઓલમોસ્ટ 50-60% અમારો પંડાલ બી રેડી થઈ જ ગયો છે ગણપતિનો. અને અમારા દર યર્સ કંઈ ને કંઈ નવું જ અમે થીમ લાવતા હોઈએ છીએ. જેમ કે અમને જણાવ્યું 2016થી લઈને અત્યાર સુધી અમે કોઈ રિપીટ બી પ્રોજેક્ટ નથી કરતા, અને બધાને સારી રીતના અને કંઈ યુનિક લાવવાનું અમે દર ફેરી પ્રયાસ કરતા હોઈએ છીએ. જી, જેમ કે આપણે જાણીએ છીએ કે તમે થીમ થકી તો એક મેસેજ આપવા માંગો જ છો કે પર્યાવરણ બચાવવું જરૂરી છે, પરંતુ અત્યારે આ પ્લેટફોર્મ પરથી કોઈ એવો મેસેજ યુવાઓને આપવા માંગશો? આ પ્લેટફોર્મથી અમે પથ્થર યુવક મંડળ દ્વારા એક જ મેસેજ આપીશું. આપણે બધા જ યંગ જનરેશન આપણી બર્થડે સેલિબ્રેશન પાછળ ખૂબ પૈસો યુઝ કરીએ છીએ. તો અમે બધા પથ્થર યુવક મંડળ તરફથી એક એવી આશા અમે રાખીએ છીએ કે દરેક જણ પોતાની બર્થડે પર એટલીસ્ટ વડોદરાના કોઈ બી એક ખૂણામાં એટલીસ્ટ એક ટ્રી પ્લાન્ટ કરે, તે જેથી આપણા વડોદરાની ગ્રીનરી મેન્ટેન રહી શકે. બિકોઝ આપણે યંગ જનરેશન જ છે જે પોલ્યુશન બી કરી રહી છે. તો આપણે જે એક ઇનિશિયેટ લેવો પડશે કે આપણે ટ્રી પ્લાન્ટ કરી અને આપણે પોલ્યુશનને કંટ્રોલ લાવી શકીએ. જી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. પથ્થરગેટ યુવક મંડળથી સભ્યો આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમની શું થીમ છે, કેટલા વર્ષોથી આયોજન કરી રહ્યા છે તે વિશે તેમણે જણાવ્યું. આ વખતની થીમ વિશે જણાવ્યું પર્યાવરણ બચાવો, અને જે અત્યારના સમયને જોતાં, અત્યારે જે પ્રમાણે પ્રદૂષણ વધી રહ્યું છે તેને જોતાં જરૂરી પણ છે. એક સમાજને ઉપયોગી મેસેજ સાથે દર વખતે તેઓ શ્રીજીની સ્થાપના કરતા હોય છે, અને આ વખતનો પણ ખૂબ જ સુંદર મેસેજ લોકોને પહોંચાડવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પથ્થરગેટ યુવક મંડળના શ્રીજી પર્યાવરણ બચાવના સંદેશ સાથે આ વખતે તેઓ સ્થાપના કરવામાં આવશે. આવી જ રીતે અલગ અલગ ગણેશ મંડળો કઈ થીમ પર કામ કરી રહ્યા છે, કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, તેની માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું. કેમેરા પર્સન નિસર્ગ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.